સરસ મજાની મોર્નિંગ સાથે બધાને જય સ્વામિનારાયણ. હરે કૃષ્ણ હરે રામા. કેટલા સરસ ભગવાનની મૂર્તિ છે ને, એમ થાય જોયા જ રાખીએ. હરે કૃષ્ણ હરે રામા. આ વખતનું છે ને અમને દિવાળીમાં કેલેન્ડર આ મળ્યું છે હરે કૃષ્ણ ટેમ્પલથી, અને આ છે સ્વામિનારાયણ ભગવાનના મંદિર અમે જઈએ ને ત્યાંથી આ સરસ મજાનું કેલેન્ડર. ભગવાનની મૂર્તિ એટલી સરસ છે કે એમ થાય કે જોયા જ રાખીએ, ભગવાનને નિહાળ્યા જ રાખીએ. જય સ્વામિનારાયણ. તો ચલો સરસ મજાની મોર્નિંગ સાથે આજના દિવસની શરૂઆત કરીએ. મોર્નિંગમાં દેવમ તો બ્રેકફાસ્ટ કરવા બેસી ગયો છે એના જગ્યાએ. હું મારું જો કુકિંગ કરું છું. આજે બનાવવાના છે મારે છોલે. તો ગ્રેવી કરી નાખી છે રેડી. ટામેટા જ નાખ્યા છે, લસણની ચટણી નાખી છે. બસ હવે છોલે મેં બોઇલ કરીને રેડી થઈ ગયા છે, તો એ કરી નાખીશ હમણાં રેડી. અને આજે દાળ ભાત બનાવવાનું, તો મેં દાળ ભાતને બધું પલાળી દીધું છે. એ બધું હું સાંજે આવીને કરીશ. ખાલી અત્યારે શાક બનાવીને જાઉં તો વધારે લેટ ના થઈ જવાય એટલે. તો ચાલો ફટાફટ થોડું કુકિંગ કરી નાખું. પછી દેવમનું લંચ પણ મને રેડી કરવાનું છે, મારું પણ લંચ રેડી કરવાનું છે. ફટાફટ હું કુક કરી લઉં. મારી પાસે અડધો કલાક જ છે, એમાં મારે બધું કરવાનું છે એટલે. યસ. અને આ મારો જો દીકરો છે ને બ્રેકફાસ્ટ કરતાં કરતાં બુક રીડ કરે છે. હે દેવમ? જો આ બધું શાક બને છે, અને અહીંયા દેવમના લંચ માટે આજે વઘારેલી રોટલી છે. આજે રોટલી પડી છે ને, મેં દેવમને પૂછ્યું તને એ લઈ જવું છે, તો કે હા મમ્મા હું લઈ જઈશ. મને યાદ છે અમે જ્યારે નાના હતા ને સ્કૂલે જતા ને ત્યારે આ બધું લઈ જતા. વઘારેલી રોટલી, વઘારેલા ભાત દેવામાં લઈ જાય છે બધું. રોટલી મેં એને વઘારેલી ઓછી આપી છે, પણ આજે હું આપું છું. જોઉં પછી કે શું કહે છે ઘરે આવીને, કે એને ગમ્યું હતું કે નહીં એમ. બાકી વઘારેલા ભાત ને પૌવાની બધું તો લઈ જતો હોય નોર્મલી. તો લેટ્સ સી હવે આજે વઘારેલી રોટલી કોને કોને ભાવે છે. હું તલ, રાઈ જીરું એવી રીતે જ વઘારીશ, અને લાલ મરચું ને એવું. ઘણા લોકો લીલું મરચું નાખીને કરતા હશે, પણ હું તો લાલ મરચું થોડુંક નાખીશ. દીવાને બહુ સ્પાઇસી નહીં આપી. તો ખાઈ લે છે બધું સ્પાઇસી, પણ થોડુંક એને ઓછું આપીશ. ચાલો તો ફટાફટ રોટલી વઘારી લો હવે. આ જો કેટલું સરસ દેખાય છે ને, પાન ધીમે ધીમે નીચે આવે છે. અને આ જો કેટલું બધા લીવ્સ હવે બિચારા ખરી જશે વિન્ટર આવતા સુધીમાં. અને નેક્સ્ટ વીક તો છે ને, નેક્સ્ટ વીક તો બહુ જ ઠંડી બતાવે છે. અત્યારનું જોતી હતી ને, આજે તો 0 ટેમ્પરેચર છે, 0 to 5માં. એટલે ભયાનક ઠંડી છે. એટલે જોઈએ હવે શું થશે. અને નેક્સ્ટ વીક અમારે સાડી પહેરવાની છે. એટલે મારા સાસુને હમણાં કોલ કરે તો ને, તો કે જેકેટ પહેરીને જાજો. મેં સાડી પહેર્યું, જેકેટ પહેરવા ના ગમે. પછી મારે કંઈક ઓપ્શન શોધવું પડશે હવે. ચલો દેવમને મૂકવા જાઉં છું, અને પછી સીધી સ્ટેશન વોક કરીને જઈશ. હમણાંથી છે ને વોક નથી કરતી, પરેંગ મને મૂકી જાય ને એટલે. પણ આજે મેં કીધું ના, પરેંગ હવે વોક જ કરી લઈશ, એમને કામ હતું એટલે. જો મોર્નિંગ મસ્ત મજાની. અને સાથે જો માર્કેટ પણ બધા રેડી કરે છે અહીંયા. સ્ટોર રોલ પેલા જે મૂકતા હોય બધી વસ્તુએ. બધું હવે જો વિન્ટરનું આવી ગયું છે. નેક્સ્ટ વીકમાં તો છે ને, આજે મેં વેધર મેં આજે ચેક કર્યું તો રેઇન તો છે, જોડે સ્નો પણ બતાવે છે. લેટ્સ સી હવે શું થાય છે નેક્સ્ટ વીકમાં. દેવામને તો જોઈએ ને સ્નો છે તો એટલો હેપી થઈ ગયો ને. એને કેટલાય દિવસથી વેઇટ કરીને બેઠો છે કે મમ્મા સ્નો પડે, ક્યારે પડશે એમ. એને નાનો હતો ને ત્યારે અહીંયા સ્નો પડ્યો, તો એ પછી બહુ એવો કંઈ પડ્યો નથી. તો એને બહુ રાહ જોઈને બેઠો છે. ઘરે આવીને જો દાળ મૂકી દીધી, શાક તો બનાવીને જ ગઈ હતી. રાઈસ બની ગયા છે અહીંયા મસ્ત મજાના. અને આજે છે ને રોટલી નથી બનાવી, શું કહેવાય, દાળ ભાત અને શાક ખાઈશું. છોલે બનાવ્યા છે ને, તો રોટલીની ઈચ્છા બહુ છે નહીં એટલે. અને છાશ ને સલાડ ને. તો અહીંયા ઓનિયન તો સરસ મજાની સમારી દીધી છે ઓમે. અને દેવમને દેવમને હોમવર્ક કરાવડાવે છે. દેવમનું હોમવર્ક એવું હોય છે ને, ઘણી વખત અમારે ગૂગલ કરવું પડે છે. એટલે ખબર નહીં કે અમે ભણ્યા છીએ કે અમે શું કર્યું છે, એવું લાગે મને. એનું એટલું બધું હાર્ડ હોય છે ને મેથ્સ ને બધું. અને એ લોકોની મેથડ સ્પેશિયલી ડિફરન્ટ હોય છે, એટલે આપણને થોડુંક હાર્ડ લાગે છોકરાઓનું.
તો થોડુંક અમારા માટે ટ્રીકી થઈ જાય છે. તો અહીંયા આપણે પોઈન્ટ 100 કરવાનું છે. અને આજે છે ને મારી કઝિન છે ઇન્ડિયામાં હતી, એ જાય છે આજે ઓસ્ટ્રેલિયા. એના મેરેજ થઈ ગયા અને 1.5-2 વર્ષ પછી એને ફાઇનલી PR મળી ગયા છે. એટલે બહુ સરસ વસ્તુ કહેવાય કે ડાયરેક્ટ PR લઈને જવાની છે. આનંદી નામ છે. આજે જાય છે એ ઓસ્ટ્રેલિયા. અત્યારની 2 કે 3 વાગ્યાની ફ્લાઇટ છે ઇન્ડિયાના ટાઈમ પ્રમાણે. હવે ચાલો એને ફોન કરી લઉં, કારણ કે મારે ફોન થયો જ નથી એને મળવા. તો ઓબ્વિયસલી ના, જમણા હું ગઈ ત્યારે મને મળી હતી એ. હવે ખબર નહીં, હવે ક્યારેક ઓસ્ટ્રેલિયા જઈએ ત્યારે મળીશું, પણ અહીંયા એને ફોન દ્વારા બધું ખાલી મળી લઉં અત્યારે ફોનમાં. ચાલો ફટાફટ હવે એને કોલ કરી દો. અને પરેન ગયા છે બ્રેડ લેવા, કાલે લોકોને સેન્ડવિચ ખાવી જ બધાને લંચમાં ને એમાં. તો પરેન તો હું બ્રેડ લઈને આવું એટલે એ લેવા ગયા છે. ને આજે મારે પરેને છે ને થોડીક મગજમારી થઈ ગઈ હતી. તમારે કોઈને એવું થાય કે તમે કામ ઉપર હોય સલૂન ઉપર કે ગમે ત્યાં કે ગમે એ જગ્યાએ તમારા હસબન્ડ તમને ફોન કરે આખા દિવસમાં, મારે પરેન ક્યારેય ફોન જ ના કરે. એટલે મારે ઘણી વખત મારો મગજ જાય ને ત્યારે હું એને પછી કહું કે ક્યારેક તો મને ફોન કરતા હોય કામ ઉપર હોઈએ ત્યારે, તો કંઈક તું બિઝી હોય ને એટલે હું તને ના કરું. મેં બિઝી હોય તો ક્યારેક ફોન તો કરાય ને. એટલે આજે થોડીક અમારી બંને વચ્ચે છે ને નોકઝોક થઈ ગઈ છે. મસ્ત મજાની જો ગુજરાતી દાળ બનીને રેડી થઈ ગઈ છે. અહીંયા મેં પરોઠું મારા માટે બનાવ્યું છે, શાક, રાઈસ. દેવમ તો જમવાય બેસી ગયો છે. દેવમ કેવું દાળ બરાબર છે બેટા? કે હજી ટેસ્ટ નથી? બહુ ગરમ છે. ઓકે, જો સેલેડ પણ છે. આજે કાચી મેંગો પણ હતી તો એ છે, ઓનિયન. ચાલો બેસી જાઓ. તમે બેસી જાઓ, કારણ કે અમારે તો તમારે ક્યાં, અમારે જરૂર નથી ને એટલે. બેમ ખાઈ જાઓ બેટા. ચલો બહુ થયું નાટક. મગજ જાય ને બધું. દેવમ તને કઈ જોઈએ મને કહેજો ને બેટા. એન્જોય. શું? પેનકેક્સ જોઈએ છે, હા. બ્રાઉનીઝ જોઈએ, સ્પ્રિંગ રોલ જોઈએ. સ્પ્રિંગ રોલ કેવું કીધું પછી? પિંગ રોલ. દેવ શું કીધું? પિંગ રોલ. દાળ છે ને હજી મેં થોડી વાર રહેવા દીધી ગેસ ઉપર. મને વધારે જાડી ગમે ને એટલે ઉકળવા દઉં છું હજી થોડી વાર. પરેન નહીં તો બેસી ગયા છે જમવા. લેવાનું બાકી જ દાળ આપું છું. જો ફ્રાઈડે મોર્નિંગ થઈ ગઈ છે અને ગઈકાલનો વિડીયો એન્ડિંગ નહોતો કર્યો કાલ રાત્રે, તો વિડીયોને એન્ડ હવે અહીંયા જ કરી દઉં છું. તો તમને વિડીયો ગમ્યો હોય તો લાઈક, શેર એન્ડ સબસ્ક્રાઈબ કરી દેજો. બાય. ચલો હવે આજના વિડીયોમાં ફરી વાર મળીશું આ જ ડ્રેસમાં આવતીકાલે આવતીકાલે એટલે ટુમોરો.